ओके, नमस्कार विद्यार्थी मित्रों। सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 10 विषय संस्कृत अने एमां आज एक नवा पाठनी आपणे शरूआत करीशुं। गद्य पाठ नंबर 12 कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य। कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य। बेटा शीर्षकનું गुजराती अनुवाद પણ આનું આ જ છે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। અગાઉ આપણે પાઠ નંબર 11 પૂર્ણ કર્યો। ફરી એકવાર આપને યાદ અપાવું તો 10મા મહિનામાં જે સત્રાંત પરીક્ષા છે એમાં 1 થી 10 પાઠ છે બેટા, પણ સમયની અનુકૂળતાને કારણે 11મો અને 12મો પાઠ વધારાનો ચલાવ્યો છે, જે આવનારી 10મા મહિનાની પરીક્ષામાં જરૂરી નથી હમણાં, પણ આગળ આપણો સિલેબસ ચાલે એ માટે અહીંયા આગળ ચલાવું છું। હવે 12મો આ જે પાઠ છે, 12મા પાઠની અંદર હેમચંદ્રાચાર્ય કે જેઓ ગુજરાતના એક સાંસ્કૃતિક ઇતિહાસની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું એક નામ, સુપ્રસિદ્ધ નામ તરીકે એમને ઓળખવામાં આવે છે। બેટા એમનો જન્મ વિક્રમ સંવંત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લામાં ધંધુકા નામે એક ગામ આવેલું છે। આ ગામમાં હેમચંદ્રાચાર્યનો જન્મ થયેલો। એ સમયે મતલબ કે બાલ્ય અવસ્થામાં એમને ચંગદેવ એવું નામ એમનું રાખવામાં આવેલું હતું। ચંગદેવ નામ રાખવામાં આવેલું। આ ચંગદેવ ખૂબ પ્રભાવી હતા। માત્ર 8 વર્ષની ઉંમરે બેટા ખંભાત મુકામે દેવચંદ્ર સુરી મહારાજ પાસેથી તેમણે દીક્ષા પ્રાપ્ત કરી અને આ દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ આ હેમચંદ્રાચાર્ય મતલબ કે ચંગદેવ એ સોમચંદ્ર નામે જાણીતા બન્યા। એ પછી 21મા વર્ષમાં તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું। 21મા વર્ષમાં તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ તેઓ હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા। બરાબર। ફરી જોઈએ તો પ્રારંભનું બાળપણનું નામ તેમનું ચંગદેવ હતું। 8મા વર્ષે ખંભાત મુકામે જ્યારે દીક્ષા લીધી તો દેવચંદ્ર સુરી નામે ઓળખાયા, સોમચંદ્ર નામે ઓળખાયા। અને ત્યારબાદ 21મા વર્ષમાં જ્યારે તેમને સૂરીપદ પ્રાપ્ત થયું ને બેટા, ત્યારે હેમચંદ્ર સુરીના નામે તેઓ ઓળખાવા લાગ્યા। હવે એ જમાનાની અંદર ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો એમણે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો અને એમાં નિપુણતા ખૂબ સારી એવી પ્રાપ્ત કરેલી અને કેટલીક સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં એમણે પોતાનું પ્રદાન નોંધાવ્યું હતું। આમ એ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવેલું। આવો પ્રશ્ન ક્યારેક બેટા કોઈ વાર પૂછવામાં આવે, કેમ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું? मतलब कि ज्ञाननी विशाळताने कारणे तेमने कलिकाल सर्वज्ञનું બિરુદ આપવામાં આવેલું હતું। સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિષય પ્રાપ્ત કરી
પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અનહિલપુર પાટણ આવ્યા હતા, ત્યારે એમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદમાં એક અગ્રણી તરીકે હેમચંદ્ર સુરી હતા. એવું કહેવામાં આવ્યું છે બેટા કે કીર્તિ યસ્ય સહજીવતી, મતલબ છે કે જેની કીર્તિ છે એ વ્યક્તિ, એવો એ માણસ મૃત્યુ પામ્યો હોવા છતાં જીવતો હોય છે. માણસની કીર્તિ છે ને બેટા, ભલે માણસ મૃત્યુ પામે પણ એની એ કીર્તિ અજર અમર બની રહી. કેટલાક વાર હનુમાનજીને આપણે પરાક્રમના કાર્યોમાં યાદ કરીએ છીએ, હજારો વર્ષો થઈ ગયા તોય કેમ? પરાક્રમની કીર્તિ એમની હતી. કર્ણને દાનવીર કર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. કેમ? શ્રેષ્ઠ દાનવીર તરીકેનો ગુણ તેમનામાં હતો. શ્રેષ્ઠ દાનવીરની કીર્તિ એમણે પ્રાપ્ત કરેલી. માટે ગાંધીજીને યાદ કરીએ છીએ, અબ્દુલ કલામને યાદ કરીએ છીએ. આ બધાને ઘણા બધા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે યાદ કરીએ છીએ. એ લોકોના મનમાં એ જીવિત છે. કેમ? એમની કીર્તિ સારી હતી. માટે એમના કાર્યો સારા હતા, એમના ગુણો સારા હતા, એમના સંસ્કાર સારા હતા, અને પરિણામે હજારો વર્ષો થયા હોવા છતાં રાજા હરિશ્ચંદ્રને યાદ કરીએ છીએ. કેમ? સત્યવાદી તરીકે તેમની કીર્તિ પ્રાપ્ત કરી છે. એટલે આમ માણસમાં જે ગુણ છે ને સર્વશ્રેષ્ઠ બની જતો ને બેટા, એનાથી માણસની કીર્તિ અજર અમર બની રહે. વર્ષો નથી કહેતો, અજર અમર કહે છે. વર્ષોના વર્ષો નીકળી જાય ને તોય રાજા રામને આપણે અત્યારે યાદ કરીએ છીએ. કેમ? રાજા હોવો જોઈએ તો રામ જેવો હોવો જોઈએ, આવું કેમ કહેવાય છે? કે શ્રેષ્ઠ રાજા તરીકેના ગુણો તેમનામાં હતા. અને જ પરિણામે આજે પણ હજારો વર્ષો થયા હોવા છતાં માણસો એમને યાદ કરે છે. કેમ? એમને કીર્તિ એ પ્રમાણે પ્રાપ્ત કરી હતી, યશ એ પ્રમાણે પ્રાપ્ત કર્યો હતો. માટે કાલિદાસને યાદ કરીએ છીએ. કેમ? શ્રેષ્ઠ સાહિત્યનું એમને સર્જન કર્યું છે. આજે પણ એવું માનવામાં આવે છે કે મહાકવિ કાલિદાસ જેવું સાહિત્યનું સર્જન હજુ પણ કોઈ કરી ચૂક્યા નથી. એટલે બેટા કીર્તિ આપણા કાર્ય, આપણા ગુણ, આપણા સંસ્કાર થકી કીર્તિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર? તો એ બાબત અહીંયા રજૂ કરવામાં આવી છે કે માણસની કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. એ જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. એમને વિશેષ આગ્રહ કરીને એમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. અને આ ગ્રંથ સીધે હેમ શબ્દાનું શાસન તરીકે પ્રસિદ્ધિ પામે છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે આ તથ્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવનાર પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી. માણસે જો કીર્તિ ફેલાવી હોય ને તો ઉચ્ચતમ સાહિત્યનું વાંચન કરવું. એમ વ્યક્તિમાં જેટલી સાહિત્યનું જ્ઞાન હશે ને એટલે એના વિચારો ખૂબ ઉચ્ચ હશે. જો એના વિચારો ઊંચા હશે ને તો એનું કાર્ય બહુ સરસ બનશે. અને કાર્ય સારું હશે તો એની કીર્તિ પણ સારી રીતે ફેલાયેલી રહેશે. આ બધાનું મૂળ બેટા સાહિત્ય છે. સાહિત્યમાંથી આ બધું આપણને જાણવા અને સમજવાનું મળે છે. તો પ્રસ્તાવના રૂપે આટલી આપણે ચર્ચા કરી. હવે આગળ પાઠ જોઈએ તો પાઠની અંદર જણાવ્યું છે કે પાઠ જોઈએ તો પાઠની અંદર જણાવવામાં આવ્યું છે વિક્રમસ્ય દ્વાદસ્ય શતાબ્દ્યામ, મતલબ કે વિક્રમાદિત્યની 12મી સદીમાં દ્વાદશ્યા, દસ્ય મતલબ કે દસમ મતલબ કે 10 અને દ્વા મતલબ કે 2, 10 ને 2 12, એટલે કે 12મી સદીમાં
વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન, માલવ વિજયમ કૃતવાન. વિક્રમ સંવતની 12મી સદીમાં રાજા સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરેલો. ક્યાં? માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરેલો. કૃતવાન મતલબ કે કર્યો હતો. કૃદંત એક આવે છે બેટા, કયો કૃદંત બને છે? વાન વતી વત 3 લાગે તો કયું બને છે? કર્તરીભૂત કૃદંત. તો ઈસવીસનની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરેલો. એ સમયે વિજયાનંતરમ, વિજય મેળવ્યા બાદ, વિજયાનંતરમ એટલે કે બેટા વિજય મેળવ્યા બાદ જયસિંહ નૃપતે, નૃપતિ એટલે કે રાજા જયસિંહે યશોવર્માનું સર્વમ ધનમ ગૃહિત્વા, બધું જ ધન લઈને, ગૃહિત્વા શબ્દ મતલબ કે લઈને, કૃદંત કયું બનશે? સંબંધક ભૂતકૃત. બધું જ ધન લઈને અનહિલપુરમ પ્રત્યાગતવાન, ક્યાં પાછા આવ્યા હતા? પોતાના રાજ્ય એવા અનહિલપુર પાટણમાં પાછો આવ્યા. કોણ? રાજા સિદ્ધરાજ જયસિંહ. ક્યાંથી વિજય પ્રાપ્ત કર્યો? કયા રાજાને હરાવીને? રાજા યશોવર્માને. ક્યાંથી હરાવ્યો? માલવ પ્રદેશ પરથી. માલવ પ્રદેશના રાજા યશોવર્માને હરાવી આ સિદ્ધરાજ જયસિંહ રાજા યશોવર્માનું બધું જ ધન લઈને પોતાના રાજ્ય એવા, કયું રાજ્ય? અનહિલપુર પાટણમાં તેઓ પાછા આવે છે. અનહિલપુર જેને અત્યારે આપણે પાટણ તરીકે ઓળખીએ છીએ એ પ્રદેશ છે બેટા. જ્યારે પાછા આવે છે આ માલવ પ્રદેશને જીતીને, ત્યારે ધનેન સહ, ધનની સાથે, તત્રત્ય ત્યાં રહેલો ગ્રંથગારો અપી, ગ્રંથગારો અપી મતલબ કે ગ્રંથ ભંડાર. ગ્રંથ ભંડાર એટલે જેને અત્યારે આપણે પુસ્તકાલય કહીએ, લાઇબ્રેરી કરીએ તે. તો એ પુસ્તકાલયની અંદર જેટલા પણ જે ગ્રંથો હતા, આ ગ્રંથ ભંડાર પણ તસ્ય હસ્તગતો જાતા, એમના હાથમાં આવ્યો. કોના હાથમાં? સિદ્ધરાજ જયસિંહના હાથમાં. હવે જુઓ, અસ્મિન ગ્રંથાગારે, અસ્મિન ગ્રંથાગારે એટલે કે આ ગ્રંથ ભંડારમાં બહવઃ, આ ગ્રંથ ભંડારની અંદર બહવઃ અનુપો ગ્રંથાઃ આસન, બહવઃ અનુપમાઃ ગ્રંથાઃ આસન. આ ગ્રંથ ભંડારની અંદર બહવઃ એટલે કે બેટા ઘણા બધા, અનુપમાઃ એટલે કે અનુપમ એવા, અપ્રતિમ એવા ઘણા બધા ગ્રંથો, આસન મતલબ કે હતા. રાજા સિદ્ધરાજ જયસિંહને યશોવર્માનો આ ગ્રંથ ભંડાર છે હાથમાં આવ્યું. એ ગ્રંથ ભંડારની અંદર ઘણા બધા અપ્રતિમ એવા ગ્રંથો હતા. તે શું? એને કે તેમાં ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકતમાસિત, કે જેમાં ભોજેન વિરચિતમ, રાજા ભોજ દ્વારા રચવામાં આવેલો, વિરચિતમનો અર્થ બને છે બેટા રચવામાં આવેલો, સરસ્વતી કંઠાભરણ, સરસ્વતી કંઠાભરણ નામનો એક પ્રસિદ્ધ વ્યાકરણમ અપી એકતમાસિત, પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ ગ્રંથ પણ તેમાં એક હતો. ક્યાં? રાજા યશોવર્માના ગ્રંથ ભંડારમાં આ રાજા ભોજ દ્વારા રચવામાં આવેલો એક સરસ્વતી કંઠાભરણ નામનો ભોજ વ્યાકરણ ગ્રંથ પણ અહીંયા આ ગ્રંથ ભંડારમાં હતો. હવે એકદા સિદ્ધરાજ વિચાર પથમારૂઢ,
હવે એકવાર સિદ્ધરાજ વિચાર પ્રથમ યાની કે વિચારે આરૂઢ એટલે કે વિચારમાં પરોવાયો, વિચારમાં ગૂંચવાયો, વિચાર કરવા લાગ્યો. સહ ઔચિંત્ય તેને વિચાર્યું, વિચારમાં ચડ્યો. આરૂઢ શબ્દનો અર્થ બીજા વિચારમાં ચડ્યો અને સહ ઔચિંત્ય અને તેને વિચાર્યું કે માલવ વિજયેન માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરી હું ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરીને હું ધનસ્ય યાની કે ધનનો, સ્વામિત્વ યાની કે માલિક, પ્રાપ્તવાન યાની કે બન્યો છું. હું ધનનો એક માલિક બન્યો છું. તસ્ય ગ્રંથગાર અપી મયા પ્રાપ્ત, તેનો જે ગ્રંથગાર છે, ગ્રંથ ભંડાર છે એ પણ મેં પ્રાપ્ત કરી લીધો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કૃતિ વર્તતે. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજ રાજાની યાદૃશી અને કે જેવી કીર્તિ વર્તતે, કીર્તિ ફેલાય છે, યશ ફેલાયેલો છે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત. એ પ્રકારની કીર્તિ, એ પ્રકારનો યશ મને પ્રાપ્ત થયું નથી. રાજા સિદ્ધરાજ જૈસે શું વિચારવા લાગ્યા કે સાલું મેં માલવ પ્રદેશ ઉપર વિજય પણ પ્રાપ્ત કર્યો, તેનું બધું જ ધન પણ મળ્યું છે, ધનનો માલિક હું બન્યો છે, સાથે સાથે ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કરી લીધું છે. પણ એ ગ્રંથ ભંડારમાં જે અપ્રતિમ ગ્રંથો છે એમાંનો એક ખૂબ અદ્ભુત ગ્રંથ છે ભોજ વ્યાકરણ. અને એ ભોજ વ્યાકરણથી રાજા ભોજની જે યશ અને કીર્તિ ફેલાયેલી છે ને, એવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. આવું એ રાજા સિદ્ધરાજ જૈસી વિચારમાં પરોવાઈને વિચારવા લાગ્યો, મનમાં લઈને વિચારવા લાગ્યો. અતઃ એતાદૃશી કિમપી કરણીય. આથી અતઃ એતાદૃશી એટલે કે આથી મારે એવું કંઈક કરવું જોઈએ. કિમપી કરણીય, આથી મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી મદિયા કીર્તિરપી, મારી મદિયા શબ્દનો અર્થ બને છે બેટા મારી, કીર્તિ પણ તાદૃશી ભવેત એવી બને, યાદૃશી જેવી ભોજસ્ય અસ્તિ જેવી રાજા ભોજની છે. મારે પણ એવું કંઈક કરવું જોઈએ જેનાથી રાજા ભોજને જે કીર્તિ પ્રાપ્ત થઈ છે એવી કીર્તિ મને પણ મળી શકે. આ માટે મારે કંઈક કરવું જોઈએ. આવું એ રાજા ભોજ એ મનોમન વિચારવા લાગ્યા. બરાબર બેટા, આજના વિડીયોની અંદર આ 12મા પાઠના 2 પેરેગ્રાફ આપણે માત્ર ભણવાના છે. બાકીનું જે બાકી રહ્યું છે કન્ટેન્ટ એ આના પછીના જે વિડીયો આવે એમાં આપણે જોઈશું. આજના 2 પેરેગ્રાફમાં સારાંશ રૂપે જો 2-3 પ્રશ્નો જોવા જઈએ તો એવું બને કે રાજા ભોજે ક્યારે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો, કઈ સદીમાં? તો ઈસવીસનની 12મી સદીમાં. કયા રાજાને હરાવ્યો? તો રાજા યશોવર્માને. બરાબર, બધું જ ધન લઈને આ રાજા ક્યાં પાછો આવે છે?
પોતાના રાજ્ય એવા અરહેરપુર પાટણમાં પાછો આવે છે. બરાબર. ધનની સાથે શું મળ્યું? તો ગ્રંથ ભંડાર મળ્યો. એ ગ્રંથ ભંડારમાં એક બહુ જ અદ્ભુત ગ્રંથ હતો. કયો હતો? સરસ્વતી કંઠાભરણ. કોનો ગ્રંથ હતો બેટા? તો રાજા ભોજનો. આ બધું પ્રાપ્ત કર્યા બાદ રાજા સિદ્ધરાજ જયસિંહ શું વિચારવા લાગ્યું? તો સિદ્ધરાજ રાજા જયસિંહ વિચારવા લાગ્યો કે જેવી આ ગ્રંથને કારણે ભોજ રાજાને જે યશ અને કીર્તિ પ્રાપ્ત થઈ છે, એવી યશ અને કીર્તિ મારે પણ પ્રાપ્ત કરવી છે. બરાબર. આવું એ રાજા ભોજ મનોમન વિચારવા લાગતા, રાજા જયસિંહ સિદ્ધરાજ આવું મનોમન વિચારવા લાગ્યા. એટલે સુધી આપણે આજે સમજ્યું, જોયું છે. હવે બેટા આ પેજ પછીના પેજમાં આમાં શબ્દાર્થ આપ્યા છે. આ પેજ પર પણ શબ્દાર્થ છે, તમારે લખવાના છે અઘરા શબ્દો. એના પછી આ અનુવાદ છે. અનુવાદ હું તમને સમજાવી ચૂક્યો છું, એ તમારી નોટબુકમાં તમારે લખવાનું રહેશે. પછી વ્યાકરણનો એક પ્રશ્ન છે અહીંયા. વ્યાકરણના પ્રશ્નની અંદર પહેલો શબ્દ છે બેટા, શબ્દ રૂપોનો પરિચય કરાવવાનો છે. શતાબ્દ્યામ. મેં તમને અગાઉ સમજાવ્યું છે, મૂળ શબ્દ બન્યો કયો બન્યો છે? શતાબ્દી. શતાબ્દી ઈ પાછળ બોલાય છે એટલે ઈકારાંત. સદી કેવી? તો સ્ત્રીલિંગ છે. ભ્યામ શબ્દ લાગ્યો છે તો સપ્તમી એકવચનમાં. ઈકારાંત સ્ત્રીલિંગવાળું જે કોષ્ટક છે, ભૂમિવાળું કોષ્ટક, એમાં જુઓ તો સપ્તમી એકવચનમાં ભ્યામ પ્રત્યે ભૂમિભ્યામ એવો શબ્દ આવેલો છે. બરાબર. શતાબ્દ્યામ ભૂમિભ્યામ. બરાબર. તો આને આધારે આપણે નક્કી કરીએ સપ્તમી એકવચનનું આ રૂપ છે. નૃપતિ શબ્દમાં મૂળ શબ્દ બન્યો છે નૃપતિ. પુલ્લિંગ છે. પંચમી ષષ્ઠી બંનેમાં આવે છે. અને કયું વચનમાં આવે છે? એક વચનમાં આવે છે. એના પછી ગ્રંથાગારે. તો ગ્રંથગાર કેવું? પુલ્લિંગ આવે છે, સપ્તમી એકવચન. ગ્રંથાગારે સપ્તમી એકવચન.